if somebody is crying for you or somebody is crying with you, please try to keep smile on their face. Make them laugh. કોઈ તમારા માટે રડ્યું તું? રડી શકે છે? તમારી સાથે રડ્યું તું? સવાલ એ નથી તમારી સાથે રડ્યું તું કે તમારા માટે રડ્યું તું. તમારા માટે રડ્યું તું. એના આંસુ તમારા માટે હતા. એના દરેક આંસુ ઉપર તમારું નામ હતું. બસ પતી ગયું. નો મોર ડિસ્કશન. હવે કોઈ ચર્ચા નથી કરવી. અરે આ વિશ્વ એવું છે જેને રસ છે તમને રડાવવામાં. તમે રડતા રહો. એના બદલે જ્યારે કોઈ તમારા માટે રડે, તમારા માટે દુઃખી થાય, તમારા માટે આંસુ વહાવે, બસ 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 તમારા જીવવાનો અર્થ સાર્થક થઈ ગયો. કે તમને કોઈ મિસ કરે છે. તમે હોવા જોઈએ સતત એની જિંદગીમાં. તમારી હાજરી એટલી બધી જરૂરી છે કે ગેરહાજરીનો વિચાર કરીને પણ આંસુ ટપકી પડે. બસ તમે જીવી લીધું સાહેબ, હવે તમારો વારો છે. એણે તો એના આંસુ દ્વારા એના વ્યક્તિત્વને પવિત્ર બનાવી દીધું. હવે તમારો વારો છે. હવે એ આંસુ લૂછો અને એ ચહેરાને ચમકાવો, એ હસતો રાખો, એને ખુશ રાખો. એ ચહેરા ઉપર એક સ્મિત ચોંટાડી દો. એ વ્યક્તિ તમારી જોડે છે કે નથી મહત્વની નથી. તમારા માટે રડી હતી, તમારા માટે દુઃખી થઈ હતી, હા, તો તમારા દ્વારા સુખી, તમારા દ્વારા ખુશ, તમારા દ્વારા ચહેરો ખીલી જાય. એ તમારી પવિત્રતા છે. અને વી આર નોટ ઓબ્લાઇજિંગ. આપણે બહુ મોટો ઉપકાર નથી કરતા. ઉપકાર તો એને કર્યો કે આપણને એટલા અંગત કે અબજો રૂપિયાની કિંમત આંકી શકાય કે ના આંકી શકાય એવા આંસુના ટીપા એને આપણા માટે વહાવ્યા. છે કોણ સાહેબ દુનિયામાં? હું તો એવું વિચારું, મારા માટે દુઃખી થનારું કોણ છે? દુઃખી કરનારાઓની આખી દુનિયા છે. એમાં કોઈક આંસુ વહાવે છે. તો હું તો હસવામાં એનું જીવન જાય. બસ.